વડોદરામાં આરોગ્ય વિભાગની ભરતીની પરીક્ષામાં હોબાળો 162 જગ્યાઓ માટે 18,000થી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી। સેવાસીની નાલંદા ઇન્ટરનેશનલ સ્કૂલમાં હોબાળો થયો હતો। સુપરવાઇઝરોની બેદરકારીથી ઓએમઆર શીટમાં ગોટાળા થતા હોબાળો થયો। જો કે ભૂલની જવાબદારી અંગે હજુ પણ નિરાકરણ નથી આવ્યું। 158 વિદ્યાર્થીઓએ પરીક્ષા ફરીથી યોજવાની માંગ કરી છે। જો ન્યાય નહીં મળે તો પરીક્ષાર્થીઓ કોર્ટના દ્વાર ખખડાવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી। વડોદરા કોર્પોરેશનની હેલ્થ વિભાગની અંદર જે સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા વિવિધ જગ્યાઓની અંદર જે ઉમેદવારો લેવાના હતા અને તેની અંદર 162 જગ્યા માટે 18,000 ઉમેદવારોએ જે પરીક્ષા આપી હતી। પરીક્ષા દરમિયાન વાત કરીએ તો સેવાસીની જે નાલંદા ઇન્ટરનેશનલ સ્કૂલ છે અને તેની અંદર જે ઓએમઆર સીટ છે તેની અંદર ક્યાંક ને ક્યાંક તેમને જે વિદ્યાર્થીઓને આપવામાં 1.5 કલાકનો વિલંબ થયો અને તે બાદ તમામ જે ઉમેદવારો છે પરીક્ષાનો બહિષ્કાર કર્યો હતો। જે વડોદરા કોર્પોરેશન વિભાગ દ્વારા પરીક્ષાનું આયોજન થયું હતું અને ડીઓ દ્વારા પણ તેનું આયોજન થયું હતું। કોર્પોરેશન વિભાગના અધિકારીઓએ કહ્યું છે કે નાલંદા સ્કૂલના પ્રિન્સિપાલ દ્વારા કોઈ પ્રકારે સહયોગ થયો અને ગેરરીતિ જે થઈ તેની અંદર પરીક્ષા અહીંયા વિદ્યાર્થીઓએ આપીને હવે તમામ વિદ્યાર્થીઓ ફરીથી પરીક્ષા યોજવાનું માંગ કરી છે। તેમના આવવા જવાના ભથ્થા સહિત ફરીથી પરીક્ષા લેવાય તેવી માંગ છે અને જો પરીક્ષા ન લેવાય તો તેઓ કાનૂની કાર્યવાહી કરશે તેવી વાત તેમણે કરી છે। કોર્પોરેશનના અધિકારીઓએ નાલંદા ઇન્ટરનેશનલ સ્કૂલના પ્રિન્સિપાલ ઉપર તમામ જે દોષનો ટોપલો ઢોળ્યો છે। ત્યારે હવે એબીપી અસ્મિતાની ટીમ સેવાસી ખાતે નાલંદા ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે પહોંચી છે, પરંતુ અહીંયા પ્રિન્સિપાલે મળવાનો સ્પષ્ટ ના જણાવી દીધું છે। સિક્યુરિટી વિભાગ અંદર પ્રવેશ નથી આપી રહ્યો। ત્યારે જે 158 વિદ્યાર્થીઓ સાથે અહીંયા તેમને અન્યાય થયો છે, ન્યાય માટે વિદ્યાર્થીઓ તો લડી જ રહ્યા છે, પરંતુ કોર્પોરેશન વિભાગે પણ હૈયા ધારણા આપી છે। ત્યારે નાલંદા ઇન્ટરનેશનલ સ્કૂલના આચાર્ય સામે પણ પગલાં અહીંયા લેવાય તેવી શક્યતાઓ છે। ફરીને એકવાર આ પરીક્ષા યોજાય અને 158 વિદ્યાર્થીઓને ન્યાય મળે તેવી માંગ સાથે વિદ્યાર્થીઓએ કોર્ટના દ્વાર ખખડાવવાની પણ વાત કરી છે। ત્યારે વડોદરા કોર્પોરેશન તંત્ર સમગ્ર મામલે હાલ તપાસમાં લાગ્યું છે। કેમેરામેન પરેશ ધોળકિયા સાથે લોરેન્સ પરમાર, એબીપી અસ્મિતા, સેવાસી, વડોદરા।